આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ સુરત। શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર ખાતે યોજવામાં આવ્યો। આ ગ્રુપની શરૂઆત 2021માં સ્વ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા શરૂ કરવામાં આવી હતી। શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે। શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો ના ધ્યેયને લક્ષ્યમાં રાખી માયાવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ અને મહિમાના દેશ પરદેશ સુધી પહોંચે એ ઉપદેશથી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દરેક કાર્યક્રમો કરી રહી। તો આવો નિહાળીએ આજનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમ વિશે શું કહ્યું તે જાણીએ। કાકુ જય હરિબાવા। મારું નામ પરમાર ફેનિલ કુમાર કાંટીલાલ, ગામ ભગુમરા। હું હરિબાવા સેવક સંઘ ગ્રુપનો એક સક્રિય સદસ્ય છું। આજ રોજ જંબુસર મુકામે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમનું આજ રોજ આયોજન કરવામાં આવેલ છે। શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ 2021ના વર્ષમાં આ ગ્રુપની સ્થાપના થઈ હતી। 2021થી 2022, 2023, 2024 ને આ વર્ષે 2025માં ટોટલ 25,000થી વધુ નંગ નોટબુક સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 8 નંગ નોટબુક વિતરણ કરેલ છે। મિત્રો, 24/7/2021ના રોજ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી। 2023ના વર્ષમાં એમનું અવસાન થયું। ત્યાર પછી શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપના સહકારથી અવનવા કાર્યક્રમો કરે છે, જેમ કે હરિબાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ, સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને સમાજમાં ભાઈચારો રહે એ ઉદ્દેશથી 51 નિધોળોનો મહાનવેદ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મેગા મુકામે દર વર્ષે આયોજન કરે છે। વૃક્ષારોપણ, બ્લડ ડોનેટ કેમ્પ તથા નોટબુક વિતરણના કાર્યક્રમો હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। 2025ના વર્ષમાં સુરત જિલ્લાના, નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોના 436 વિદ્યાર્થીઓને તારીખ 1/6/2025ના રોજ ગંગાધરા મુકામે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજ જંબુસર મુકામે લગભગ 100 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે। 8 નંગ નોટબુક અને બોલપેન આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે।